નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ફરીથી એક લાસ્ટ વિડીયો છેલ્લો બરાબર અર્ચિત ગણિત પોથી ધોરણ 6નો છેલ્લો ગણિતનો વિડીયો લઈને આવી ગયા છે. કારણ કે હવે આપણે 1 થી 18 આપણે જોઈ લીધા આલેખ. હવે આલેખ નંબર આપણે આમાં 19 અને 20 છેલ્લો જે છે એ જોવાના છે. વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, અને વિડીયો નીચે એક સારી કમેન્ટ કરી લેજો બરાબર. તો ચાલો, લાસ્ટ વિડીયો છે જોશ અને હોશથી આપણે આ બંને આલેખને કમ્પ્લીટ આવડી જાય એ રીતે શીખી લઈએ. વર્ષ 2023 અને 24ના શરૂઆતમાં 6 માસ દરમિયાન સંજય ઇલેક્ટ્રોનિક્સ લીમાં થયેલ ટીવીના વેચાણની વિગતો દર્શાવેલ ચિત્રમાં અહીંયા આપેલું છે બરાબર. તો એક ટીવી બરાબર અહીંયા તમારે કેટલી લેવાની છે? 5 બરાબર. એક ચિત્ર બરાબર 5 ટીવી લેવાની છે. તો અહીંયા હું તમને પહેલાં થોડી બેઝિક ઇન્ફોર્મેશન એટલે કે થોડુંક બેઝિક સમજાવી દઉં. સૌથી વધુ તમને અહીંયા ફેબ્રુઆરીમાં વેચાયેલી ટીવી છે બરાબર. સૌથી ઓછી અહીંયા તમને જૂનમાં વેચાયેલી ટીવી છે બરાબર. તો એ તમને 2 પ્રશ્નો તો અહીંયા આમાં પૂછે જ છે. કયા માસમાં ટીવીનું વેચાણ સૌથી વધુ થયું છે? તો એ તમારે ફેબ્રુઆરી લખી દેવાનું અહીંયા બરાબર. ફેબ્રુઆરી માસમાં ટીવીનું વેચાણ સૌથી વધારે થયું છે. કયા માસમાં ટીવીનું વેચાણ સૌથી ઓછું થયું છે? તો અહીંયા હું કીધું ને હમણાં, જૂન માસમાં સૌથી ઓછું થયું છે. તો અહીંયા લખી દેવાનું કે જૂન માસમાં ટીવીનું વેચાણ સૌથી ઓછું થયું છે બરાબર. કયા 2 માસમાં ટીવીનું વેચાણ સરખું થયું છે? કેટલું? તો કયા 2 માસમાં સરખું થયું છે? તો અહીંયા જાન્યુઆરી અને એપ્રિલ બંનેમાં સરખું થયું છે બરાબર. તો અહીંયા લખી દઈએ કે અહીં આપણે લખીએ કે જાન્યુઆરી અને એપ્રિલ માસમાં ટીવીનું વેચાણ સરખું થયું છે બરાબર ને? ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ના પડી હોય તો નીચે કમેન્ટ કરો, આપણે ફરીથી સમજાવી દઈશું. સૌથી વધુ ટીવીનું વેચાણ કયું થયું છે? ફેબ્રુઆરીમાં. સૌથી ઓછું કયું થયું છે? જૂનમાં. અને સરખી વેચાણ કઈ માસમાં થયું? સરખું વેચાણ કયા માસમાં થયું છે? તો જાન્યુઆરીમાં થયું છે અને અહીંયા એપ્રિલમાં થયું છે બરાબર. અને ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન છે, માર્ચ માસમાં કેટલી ટીવીનું વેચાણ થયું છે? તો માર્ચ માસમાં જોઈ લઈએ 1 2 3 4 5 6 7 8 9, એટલે કે આવા 9 બરાબર 45 થાય બરાબર. એટલે 1 બરાબર 5 છે તો 9 બરાબર કેટલા થાય? 9 5 45. તો અહીંયા ફરીથી ગણી લઈએ. માર્ચ માસમાં 5 10 15 20 25 30 40, 10 20 30 40 ને 5 45 બરાબર. તો અહીંયા લખી દઈએ કે માર્ચ માસમાં 45 ટીવીનું વેચાણ થયું છે બરાબર ને? ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાર પછી તમને અહીં લાસ્ટ 20 આલેખ જોઈ લઈએ. હવે એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે જે 20મો છેલ્લો આલેખ છે બરાબર. આ વિડીયો અહીંયા એન્ડ થશે. હવે જે આખું અહીંયા પૂર્ણ થશે આપણું અર્ચિત ગણિત પોથી ધોરણ 6ની બરાબર. તો જોઈ લઈએ હવે 20મો આલેખ. તો અહીંયા ગુજરાતના માહિતી મેળવેલ 6 ગામમાંથી ગાયોની સંખ્યા દર્શાવતું ચિત્ર આલેખ નીચે આપેલ છે બરાબર. તો એક ચિત્ર બરાબર 50 ગાયો લેવાની છે તમારે વિદ્યાર્થી મિત્રો. તો એ જોઈ લઈએ. સૌથી વધુ તમને અહીંયા ગામ એમાં છે અને સૌથી ઓછું ગામ એફમાં તમારે અહીંયા ગાયની સંખ્યા છે બરાબર. તો આ 2 પ્રશ્નો તો તમારે પૂછાતા જ હોય છે પેપરમાં, કે સૌથી વધુ અને સૌથી ઓછું. તો એ 2 પ્રશ્ન તમારે આવડી જશે. કયા ગામમાં સૌથી ઓછી
કયા ગામમાં ગાયોની સંખ્યા સૌથી ઓછી છે કેટલી? તો ગામ એફમાં ગાયોની સંખ્યા કેટલી છે? અહીંયા 50, 100, 200, 300. ગામ એફમાં ગાયોની સંખ્યા 300 જેટલી. અહીંયા 300 ગામ એફમાં ગાયોની સંખ્યા 300 જેટલી છે. એટલે કે કયા ગામમાં સૌથી ઓછી છે? તો ગામ એફમાં ગાયોની સંખ્યા 300 જેટલી છે. આમાં તમારે એક ભૂલ થઈ કે ગામ એપમાં સૌથી ઓછી ગામ એપમાં તમારે અહીંયા લખવાનું સૌથી ઓછી સંખ્યા છે અને ગાયોની સંખ્યા 300 જેટલી છે. બરાબર, અહીંયા તમારે લખવાનું ગામ એપમાં સૌથી ઓછી સંખ્યા છે અને ગાયોની સંખ્યા 300 છે. ત્યાર પછી કયા ગામમાં ગાયોની સંખ્યા સૌથી વધુ છે અને કેટલી? તો એ ગામ એમાં સૌથી ઓછી ગાયોની સંખ્યા છે અને ગાયોની સંખ્યા કેટલી છે જોઈ લઈએ. 50, 100, 200, 300, 400 ને 600. ફરીથી 100, 200, 300, 400, 500 ને 600. કેટલી? 600. ગાયોની સંખ્યા 600 છે. બરાબર, હવે કયા બે ગામમાં ગાયોની સંખ્યા છે કેટલી અને ગામ ડીમાં ગાયોની સંખ્યા કેટલી છે? ગામ ડીમાં અહીંયા ગાયોની સંખ્યા કેટલી છે આપણે અહીંયા જોઈ નાખીએ પહેલાં. તો અહીંયા 100, આ 200, આ 300, આ 400, આ 500 અને 50. બરાબર, તો એ લખી નાખીએ ગામ ડીમાં કેટલી? 550 જેટલી ગાયોની સંખ્યા છે. બરાબર, કયા બે ગામમાં ગાયોની સંખ્યા સરખી છે કેટલી? તો એ જોઈ નાખીએ. હવે આપણે કયા બે ગામમાં ગાયોની સંખ્યા સરખી છે? તો ગામ બી અને ગામ ઈમાં ગાયોની સંખ્યા સરખી લાગે છે. જોઈ નાખીએ. હવે આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો ગામ બી અને ગામ ઈ. તો ગામ બી અને ગામ ઈ માં ગાયોની સંખ્યા સરખી છે અને ગાયોની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 100, 200, 300, 400 અને 500. 100, 200, 300, 450. ગાયની સંખ્યા 450 છે. બરાબર, તો આ આપણે જોઈ લીધા ક્વેશ્ચન્સ બધા જ. તો અહીંયા આજે આપણા બધા જ વિડીયો પૂર્ણ થાય છે. આના લાસ્ટ વિડીયો હતો આ. તો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આગળના વિડીયો જોવાના બાકી હોય તો નીચે લિંક આપેલી છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો ચાલો મળીએ ના આવડી સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જબલ તમારો ખૂબ ખૂબ આભાર.